પાલીતાણાના શ્રી સતુઆ બાબા વિદ્યા સંકુલ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। પાલીતાણાના શ્રી સતુઆ બાબા વિદ્યા સંકુલ ખાતે દેશના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી। સંકુલના BCA કોલેજના વિદ્યાર્થીની કૃષ્ણાબેન દ્વારા ધ્વજ લહેરાવાયો હતો। આ તકે પાલીતાણા માર્કેટ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી, નાનુભાઈ ડાખરા, સંકુલના તમામ વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ બહેનો, ગૃહપ્રતિ, વાહન સ્ટાફ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ તકે દેશના બંધારણ અમલમાં આવ્યાને 75 વર્ષ પૂર્ણ થયે દેશ આખીએ દુનિયાની વટભેર ચાલતી સૌથી મોટી લોકશાહીના ગૌરવની વાત થઈ હતી। વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। हे सतनी राहे मंगल गावे मनुप जीव बुहारी रे सांझे गांजे बांझे बाजे सपनों नी ये कीर्तारी रे वनुप वन अभिनंदन करता छाए घटा पनिहारी रे शंकर का वो जाकी हुई जश्न की ये तैयारी मन हरसायो धन सुख वालो जी रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो मन रे छायो नयो नयो सुरंग ले आयो शुभ दिन आयो मन रे छायो नयो सुरंग ले होठों पे मुस्कान गुलाबी छायो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे केसरियो रंगीलो आयो सूरज से चमकीलो आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे अस्तु। बाज है वो पंख फैलाकर चलता है, बाज है वो पंख फैलाकर चलता है, नजरों को 2 कदम बढ़ाकर चलता है, स्वाभिमान में वो अंगार है कि जैसे भारत माँ का श्रृंगार है, तभी तो जनाब ये भारत जिंदाबाद है। 26 જાન્યુઆરી 1930ના દિવસે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવાઓએ સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો હતો। આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષે 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવાનું નક્કી થયું। આ દિવસનું મહત્વ જાળવવા માટે બંધારણ પણ એ જ દિવસે અમલમાં મૂકવામાં આવ્યું હતું। તો આપણા દેશ વિશે થોડી દેશભક્તિ સ્પીચ રજૂ કરશે પંડ્યા शिवभाई। और 3 रंगों में रंगा हुआ ये अपना हिंदुस्तान है, तो આપણો ધ્વજ હંમેશા ઊંચો રહે એવી ભાવના સહ સાંસ્કૃતિક કૃતિ આપણી સમક્ષ રજૂ કરશે BCA કોલેજના બહેનો। નમસ્કાર, સુપ્રભાત અને ગુડ મોર્નિંગ બધાને। આમ તો આપણે બધા ગુજરાતી મીડિયમવાળા છીએ અને ગુજરાતને થોડું પ્રાધાન્ય આપવું જોઈએ, પણ તેની સાથે સાથે આપણે ઇંગ્લિશને પણ ભૂલી ન જવું જોઈએ, કેમ કે જો આપણે દેશ વિદેશ સાથે કદમ મિલાવીને ચાલવું હશે તો અંગ્રેજી છે થોડું જરૂરી છે। આટલું બધું મહત્વનું નથી કે આપણે એ જ ભણવું, પણ એને તરછોડી દેવું એ પણ બહુ સારી બાબત નથી। એટલે સુપ્રભાતની સાથે બધાને ગુડ મોર્નિંગ। સંભળાય છે બધાને મારું?
તો રિસ્પોન્સ કેમ નથી આવતો? ઓકે, ચાલો, થોડો ઘણો તો રિસ્પોન્સ આવે. તો આજના પાવન દિવસની, પ્રજાસત્તાક દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બરાબર, અહીં પધારેલા બધા જ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, શિક્ષક ગણો, અતિથિ વિશેષ તથા આપણા સંચાલક શ્રી સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સૌને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપણે આજના દિવસે આપણું બંધારણ છે અમલમાં આવ્યું છે, આપણને બધાને ખબર જ છે, આપણે નાના હતા ત્યારે ઇતિહાસમાં ભણતા જ હતા, પણ એની થોડી વધારે વાત કરશું. આપણા રાજ્યનું, આપણા દેશનું નામ ઊંચું થાય એવું કંઈક આપણે કરીએ. તો આજના દિવસે આ બધાને, બધા જ વિદ્યાર્થીઓ, બધા સ્ટાફ ગણો, અતિથિ વિશેષ તથા સંચાલક શ્રી સૌનું હું સ્વાગત કરું છું અને આપણે શપથ લઈએ કે આપણે હવેથી જે કાંઈ પણ કરશું એ બેસ્ટ કરીએ. થેન્ક યુ. શાળાના સાધનો મળ્યા છે, એક પ્રજાસત્તાકનો ભાગ જ છે. આપણને જે અધિકાર મળ્યા છે આઝાદીના, તો આઝાદીનો દુરુપયોગ કેમ કરવો? આપણે શાળાના સાધનો આપણે તોડી નાખીએ, શાળાના સાધનોને આપણે ગમે ત્યાં નાખી દઈએ, તો એ આપણને મળેલા અધિકારોનો દુરુપયોગ છે. એવું જ દેશના વ્યવસ્થામાં છે કે દેશની બસની વ્યવસ્થા ચાલતી હોય તો બસની વ્યવસ્થા છે, બસ આપણા દેશની મિલકત છે, જાહેર મિલકત છે, તો બસને આપણે ક્યાંય તોડીએ નહીં. આપણી ટ્રેન, રેલગાડી આપણી ચાલતી હોય, રેલગાડીમાં બેઠા હોય તો એની સીટોને આપણે તોડીએ નહીં, એની જાળવણી કરીએ, આપણા બાગ બગીચાની જાળવણી કરીએ. આ બધું એક નાગરિક તરીકે આપણી ફરજમાં આવતો વિષય છે. તો નાગરિક તરીકેની ફરજો આપણને જ્યારે અધિકારો મળ્યા છે ત્યારે આપણે ક્યાંય ચૂકીએ નહીં. એના માટે પણ આજનો આ દિવસ ખૂબ મહત્વતા ધરાવે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ આપણી શાળામાં વિવેકાનંદજી માટે જે નિબંધ સ્પર્ધા રાખી તેમાં 70 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. એમને પ્રમાણપત્રો આપવાના છે. જે પહેલા, બીજા, ત્રીજા નંબરે આવ્યા એમને શિલ્ડ આપ્યા. એના માટે પણ સૌને અભિનંદન. ખેલ મહાકુંભ આપણો જે થયો હતો એમાં પણ આપણી શાળાના વિદ્યાર્થીઓએ ક્યાંક ને ક્યાંક નંબર મેળવ્યા છે, જિલ્લામાં રમવા જવાના છે, એ લોકોને પણ અભિનંદન. શાળાના પરિણામોમાં, કોલેજના પરિણામોમાં જે આપણા બાળકો ઉત્તીર્ણ થયા હોય, આખર જિલ્લા કક્ષાએ આપણું નામ ઉજળું કર્યું હોય, એવા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણી શાળાના શિક્ષક ભાઈ બહેનો જે ખૂબ મહેનત કરીને આપણી શાળાનું નામ થાય અને એના માટે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પ્રગતિ માટે એની જે મહેનત હોય છે આપણા શિક્ષક ભાઈ બહેનો, તો એ શિક્ષક ભાઈઓ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા. આપણે ગમે ત્યાં આપણે અધિકારોની માંગણી કરીએ છીએ. ખૂબ બધી વ્યવસ્થાઓ આખા દેશમાં, રાજ્યોની વ્યવસ્થા હોય, જિલ્લાની વ્યવસ્થા હોય, વિધાનસભાની વ્યવસ્થા હોય કે લોકસભાની વ્યવસ્થા હોય, આ બધી જ વ્યવસ્થા આપણા દેશના બંધારણના ભાગરૂપે આપણને મળેલી વ્યવસ્થાઓ છે. તો ઘણા બધા લોકોને એવું હતું કે આવડો મોટો દેશ છે, આ ભારત આઝાદ તો થઈ જશે, પણ કેમ હાલે છે એ આપણે જોઈએ. પણ કેમ હાલે છે એ જોઈએની વચ્ચે 75 વર્ષ વહી ગયા આપણા દેશના બંધારણને અમલમાં આવ્યાને, અને આપણો દેશ આખી દુનિયાની 5મી મહાસત્તા, આર્થિક મહાસત્તા તરીકે આજે આખી દુનિયામાં ઉભરી આવી છે. એવી આપણા દેશે પ્રગતિ કરી છે. અને આપણા દેશમાં અનેક પ્રકારની જે આપણા બીજા લોકોને શીખવું પડે કે ભારતમાં આ બંધારણીય જે કાયદાઓ છે, બંધારણીય કાયદાઓનો અમલ છે, કેવી રીતે થાય છે, એની આખી દુનિયાએ નોંધ લેવી પડે એવું આપણું જે બંધારણ જે છે, અને એ બંધારણને લઈને આપણે આ દેશમાં ક્યાંક ને ક્યાંક આપણે પામી ગયા છીએ. આપણા દેશમાં આપણે સ્વાયત્ત થયા છીએ. ત્યારે આ આઝાદીના પછી આપણા જે દેશના બંધારણના અમલમાં આવ્યાને આપણે ઉત્સવ તરીકે મનાવીએ, એ આખી દુનિયામાં એક ખૂબ મોટી આપણું ગૌરવવંતો આ ઉત્સવ છે. ત્યારે આપણા સ્વાતંત્ર્ય દિવસ પછીની જે આપણી જે આ ખૂબ મોટી ઉપલબ્ધિ હતી કે આપણું બંધારણ, બધા જ લોકોને એવું હતું કે આ દેશમાં બંધારણ આવું મોટું ચાલી ન હોય કે, પણ આપણું બંધારણ અમલમાં આવ્યાને ખૂબ બધા વર્ષો પછી પણ આપણે ખૂબ સફળતાથી આખી દુનિયામાં માર્ગદર્શન કરીએ કે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ. ત્યારે આપ સૌને પણ આ 26મી જાન્યુઆરીએ આપણા પ્રજાસત્તાક દિવસે ખૂબ શુભકામના હોય. અને સાથે સાથે આપણે જ્યારે આપણા બંધારણને અમલમાં લેવા છે ત્યારે આપણે પણ નાગરિક તરીકે પોતાના અધિકારો અમલમાં મૂકીએ છીએ. આપણે નાગરિક તરીકે અધિકારો માંગીએ છીએ, તો એ અધિકારો આપણને મળે છે ત્યારે દેશ પ્રત્યેની આપણી જે જવાબદારી છે એ પણ આપણે નિભાવવી જોઈએ. દેશ માટે આપણે જ્યારે કાંઈ કામ કરવાનું થાય ત્યારે એ દેશ માટેનું કામ કરવાની આપણી તત્પરતા હોય, એ જ ભારતના સાચા નાગરિક તરીકે પણ આપણી ફરજ છે. તો એવી પ્રકારે આપણે આપણી ફરજ બજાવીએ. સતત ઝંડાનું, આપણા ધ્વજનું
ક્યાંય મહત્વ ઘટે નહીં. આપણા ધ્વજ માટેનું જે આખું હમણાં ગીત ગાયું આપણે કે ઝંડા ઊંચા રહે અમારા, તો ઝંડા ઊંચા કાયમ માટે ઊંચો તો રહે જ, પણ આપણો ધ્વજ ગૌરવશાળી રીતે ઊંચો રહે અને આખી દુનિયામાં આપણા દેશના ધ્વજનું માન રહે. એ પ્રકારનો ધ્વજનું માન ત્યારે રહે કે આપણે દેશમાં એવી પ્રકારે જીવીએ અને એવી પ્રકારે આપણે કર્તવ્ય બજાવીએ. તો દેશના સારા નાગરિક તરીકે આપણે કર્તવ્ય બજાવીએ. આપણને આપણા બંધારણીય અધિકારો મળ્યા છે, તો અધિકારોનો દુરુપયોગ ક્યાંય ન કરીએ. નહીંતર તો આપણે ગંભીર વાતો કરતા હોય એની વચ્ચે પાછી ઘણી વખત એમ કહીએ આપણે કે જાહેર જે સ્થળો બન્યા છે, જાહેર જગ્યાઓ બની છે, આ દેશના નાગરિકો માટે બની છે, તો એ દેશના નાગરિકો માટે બની છે, એના અધિકારો એવા છે કે એમાં એનો આનંદ પ્રમોદ લઈએ કે એની વસ્તુઓ છે એના ઘરે ન લઈ જઈએ કે આપણે. આ શાળાનું સંકુલ છે તો 73મો સ્વતંત્ર દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા હમણાં નિયામક નાનુભાઈ, તમામ શિક્ષણગણ, આચાર્ય, સ્ટાફ, ભાઈઓ અને ખરેખર વિદ્યાર્થી જે બાળકો, આમ તો મારી પહેલાં ઘણી નાનુભાઈએ વાત કરી, અન્ય વાત થાય. હજી 73 વર્ષની પહેલાં હું હતું, નાનુભાઈ કીધું કે ભાઈ 90 વર્ષ રડ્યા તો આપણે આઝાદી મળી. આમાં તમને બધાને તો ખ્યાલ નહીં, મને ખબર છે કે આમ વાત સાંભળે છે વડીલો પાસે કે ભાઈ રાજા સાહેબમાં શું દશા હતી જનતાની. આજે આ બધું જાગૃત ક્યારે બન્યું? ખરેખર શિક્ષણથી જ તમે પ્રગતિ કરો. હજારો વર્ષ આપણા દેશની અંદર, વિશ્વની અંદર રાજાશાહી હતી. પછી એમ શિક્ષણ આવતું ગયું એમ આપણે જાગૃત બનતા ગયા. 1972માં ગામડા અંદર લાઈટ આવી. ક્યારે આવી? આપણે આઝાદી મળ્યા પછી. તો કહેવાનું શું છે, જો શિક્ષણ હશે તો તમે પ્રગતિ કરી શકશો. આજે બધાને ખ્યાલ છે કે દેશની અંદર આઝાદીથી આપણે કેટલી પ્રગતિ કરી, બધી વાત કરી એક બેની. એટલે મારું એ જાતું નથી કે હું તેમ કહું બાળકો તમે ભણો. મને ખબર છે હું નથી ભણ્યો તો હું તારે પસ્તાવશો. ખાલી 8 વિદ્યાર્થી ખીજડીયામાં હતા નાનુભાઈ. કેટલા? 8 પછી પરાણે મોકલતા. મેં ખેતી કરતા એટલે ખેતીમાં રસ વધુ. એટલે જો તમારે એકતા હશે, આ આઝાદી ટકાવી રાખવી પડે તો શું કરવું પડે? દેશની અંદર એકતા રાખવી પડે, સૌનો સાથ, સૌનો વિકાસ, એમ બધાને સમજવું પડે, પોતપોતાની ફરજ સમજવી પડે. મને આચાર્ય છે તો એ બાળકોને ભણાવે તો એની ફરજ એને કરવી પડે. હું યાર્ડનો પ્રમુખ છું તો મારે ફરજ અદા કરવી પડે એમ. અને બાળકો છે, વાલીઓ છે, વાલીઓને પણ એક ધ્યાન રાખવું પડે ખરેખર આપણું બાળક ક્યાં રહે. એમને ખબર હું ભણતો તે વણજો ઠેકતા એટલે 2 ચોપડી ભણીને પૂરું કરી દીધું. ભાઈ એ ભૂલ કોઈ નહીં, બાળક તો નાનું હોય. હવે વાલીઓ ધ્યાન ન હોય તો શું કરે? રોજે સાંજે ઘેરે આવી અને પૂછે કે તું કેટલું ભણ્યો, કેટલા એકડા શીખ્યો, તો ભણે ને. અત્યારે આપણને એમ લાગે કે હારો ભણ્યો તો સારું હતું. એટલે હવે પછી આપણે મારે વાલીઓને પણ કહેવાનું છે, બાળકોનું ધ્યાન રાખે, રોજે રોજ સાંજે પૂછે કે આપણું બાળક ભણે છે કે નહીં, શું કરે છે. એટલે આમ તો બધાય ઘણી બધી વાત કરી નાખીએ, જાદુ નથી કહેવું, એટલું કહું બેસું છું. ભારત માતા કી જય. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश की यारो क्या कहना. ઘણા સમયથી તમે લોકો બધા બેઠા છો, ખૂબ સારી રીતે કાર્યક્રમને માણો છો, પણ હવે અંત તરફ લઈ જતા અહીંયા પધારેલા તમામ નાગજી દાદા વાઘાણી તથા નાનુભાઈ ડાખરા, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય શ્રી રોહિતભાઈ, BCA કોલેજના આચાર્ય શ્રી વિશાલભાઈ, BSc કોલેજના શરદભાઈ મેર, પ્રાથમિક વિભાગના અશ્વિનભાઈ ગુજરાતી તથા તમામ સત્વાબાબા વિદ્યા સંકુલના સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા ABVPના જે વિદ્યાર્થીઓએ અહીંયા વચ્ચે એક નાનો એવો કાર્યક્રમ શિલ્ડ વિતરણ કર્યું, એમનો પણ ખૂબ ખૂબ આભાર. તથા સાઉન્ડ સિસ્ટમની જેણે વ્યવસ્થા કરી એ તમામ ભાઈઓ અને એમના શિક્ષક મિત્રોનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ત્યારબાદ કેમેરામેન ભાઈ જે છે, જે સતત આખા કાર્યક્રમનું શૂટિંગ ઉતારી રહ્યા છે, એનો પણ
આખા સંકુલ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક વિદ્યાર્થીઓએ પોતાનો જે અહીંયા સમય એક દેશના પર્વ માટે અને સમગ્ર સ્ટાફે જે ખૂબ જ જહેમત ઉઠાવી અને આપણા કાર્યક્રમને ખૂબ જ સારી રીતે ઉજવો તે બદલ સમગ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.